મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો તમને અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર જે મેષ રાશિવાળા જાતકો છે અને સફળતા, ખુશી અને આનંદની અનુભૂતિ થાય. લાંબા સમયથી અટવાયેલા કામ એમાં તમને રાહત મળતી જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જઈ મનોજવમ વારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. એટલે આજે હનુમાનજી મહારાજના મંદિરે જઈ દર્શન કરવાના, હનુમાનજીનું ધ્યાન કરવાનું, તમને વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. તમારા કામ સુધરશે. જોખમી કામકાજની અંદર આજે ધનહાનિ થઈ શકે એમ છે. વ્યવસાયની અંદર આજે તમને સામાન્ય લાભ મળે એવી પણ સંપૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે. કામની અવ્યવસ્થાના કારણે તમને થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની, થોડી ઘણી સમસ્યાનું સર્જન થાય એવા સંપૂર્ણ યોગો છે. આજે શું ઉપાય કરવાનો? આજના દિવસની અંદર અશ્વત્થામા બલર્વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ. 7 ચિરંજીવીઓમાંના એક ચિરંજીવી એટલે હનુમાનજી મહારાજ. આ હનુમાનજી મહારાજના મંત્રના વિશેષ જપ કરવાથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓ, તમારા જીવનની અંદર આવતી તકલીફો એમાં તમને રાહત મળશે અને વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહે એવો દિવસ બની રહ્યો છે. ભૌતિક સુખ સાધનોની અંદર વૃદ્ધિ થતી જણાઈને આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. કામની અંદર, તમારી પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થતો જણાય. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, ચમેલીનું તેલ અર્પણ કરવાનું, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી તમને લાભ મળતો જણાશે. દેશ પરદેશથી સારા સમાચાર મળી શકે. વ્યવસાયની અંદર આજે પ્રગતિ મળતી જણાઈને ખોટા ખર્ચાથી થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. કર્ક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમે ભગવાન ખાસ કરીને શ્રી રામજીની સ્તુતિ કરો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન. ભગવાન રામચંદ્રની સ્તુતિ કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સારો લાભ મળી શકશે. વાત આ જ વિષય ઉપર કરીશું. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિ મહારાજની દ્રષ્ટિ વિશે. શનિની દ્રષ્ટિ જીવનની અંદર ક્યારે ક્યારે તમારે સમસ્યાઓનું સર્જન કરે. અલગ અલગ ગ્રહો ઉપર દ્રષ્ટિ પડે તો કેવા પ્રકારનું પરિણામ આપે, આ વિષય ઉપર આપણે વાત કરી. ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. અલગ અલગ ભાવમાં જ્યારે શનિ મહારાજ બિરાજમાન હોય અને અલગ અલગ ભાવ ઉપર જ્યારે દ્રષ્ટિ કરતા હોય ત્યારે પણ એનું પરિણામ અલગ બનતું હોય છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો થોડો ઘણો અનુભવ થતો જણાશે. વિકાસના કામકાજની અંદર તમને સાધારણ સફળતા મળતી જણાય. સાથી કર્મચારી વર્ગનો ઓછો સહયોગ મળી શકે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર મહેનત પછી, પરિશ્રમ પછી તમને સફળતા મળતી જણાશે, પણ ઓછી મળશે. આજે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અંધ વ્યક્તિને ભોજન કરાવો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર વધારે વ્યસ્તતા રહેશે. તમારું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે. સફળતાની અંદર આજે ઓટ જણાશે. આજના દિવસની અંદર સ્વજનોથી, વ્યર્થ વિવાદથી સાચવવું તમારે બહુ જ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને તમે ભોજન કરાવો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ગુપ્ત શત્રુઓથી આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થાય. આજે પૈસાની લેવડ દેવડમાં તમે સાવચેતી રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કરેલી મહેનત, એ મહેનતનું ફળ તમને વિશેષ મળી શકે. આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર
બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજના દિવસની અંદર આનંદ ઉત્સાહની અંદર વધારો થતો જણાય. અટવાયેલા કામ તમારા પરિપૂર્ણ થાય ને આર્થિક બાબતની અંદર તમને સુધારો પણ જોવા મળી શકે. વ્યક્તિગત સંબંધોમાં તમને વિશેષ લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરી બહાર બેઠેલા નિર્ધન વ્યક્તિને ભોજન કરાવજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિ રહેતી જણાશે. કામકાજની અંદર તમારી કદર થશે. વ્યવસાયની અંદર તમને નવી નવી તકો મળતી જણાય. વિદ્યાર્થી બંધુઓને આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો તમારે બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધતું જણાય. પરિવાર સાથે થોડી ઘણી મુસાફરી થઈ શકે. તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો કિષ્કિંધા કાંડનો પાઠ કરો. કિષ્કિંધા કાંડનો પાઠ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. હરિભાઈવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. ભાઈ ભાંડુથી તમને સારો લાભ મળી શકે. સંપત્તિને લગતા કામકાજમાં તમને સારો સહયોગ મળી શકે. વ્યવસાયિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે અને આ સમસ્યાઓને દૂર કરવી તમારે બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો? રોજ સવારના પોરમાં આમ તો તમે વહેલા ઉઠીને ભગવાનના પૂજાપાઠ કરતા જ હશો, પણ આજે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો, જેથી તમને સારો લાભ મળી શકે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સુખાકારી આજે તમને સારી મળતી જણાશે. પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહેતી જણાય. નાના મોટા રોકાણથી આજે તમને સારો લાભ મળી શકે અને જમીનને લગતા કામકાજથી પણ આજે તમને લાભ મળતો જણાય. આજે મીન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે.